સતી દીદી એ હાલો જોવા હંગરિયા પાના પીર નાના રામદેવજી બાપાનો પાઠ ધણીનો મહિમા બહુ મોટો ન્યારો છે અને જેની આટું તમે ને હું ભેગા થયા હમીર આપાના પીરના દર્શન કર્યા પણ નામ એમને નથી બનતું એ નામની અંદર કાંક સત્ય કાર્ય પડ્યું હોય કાંઈક આપણી ધર્મની કમાણી હોય ત્યારે ધર્મ આપને જવાબ આપે જ્યાં હોય ને ફાફા મારવાથી ધર્મ આપને જવાબ ન આપે એના નામનું સત હોવું જોઈએ એના નામનું ધર્મ હોવું જોઈએ ત્યારે ભગવાન આપને ક્યાંક રસ્તો બતાવે અને વિનુ બાપુએ વાત કરી એમ અલગ ગલી રામદેવજી બાપાને ભજન ને આરાધ કરો તો આવી ગદ ગંગા બેઠી હોય તો થાય સમજુ આગળ સમજુ જવું ગવાય કેતા નથી જવું માણા એવું પીરસાય અલગ ગલી રામદેવજી બાપાને યાદ કરવા છે હમીર આપાના પીરને યાદ કરવા છે પણ હમીર આપા એટલે કોણ હમીર આપાને જાણો હોય તો એક દી સેદડા ગામની અંદર જવું પડે મારો બાપ કે હમીર આપા એટલે કોણ એની પીરાઈ એટલે કોણ હળકાયો ઠાકર એટલે કોણ પણ ઠાકર કોઈ તો એક અલગ ગણી રામદેવજી ગયો તો એક બધા ધર્મ એક છે વાલા પણ જેવી આપણી માન્યતા પણ અમે આપણી કાંક પુનાઈ પડી હશે ક્યાંક ધર્મ પડ્યું હશે ત્યાં જેનું નામ ઉજળું થયું એક ગામની અંદર નહીં પણ હરેક ગામની અંદર અત્યારે ગમે ત્યાં જાઓ ને ખાલી એક ફેરીને જો હમીર આપાના પીરનું નામ પડે અને એક મંદિરનું દેવળ નહીં કદાચ 5 મંદિરના દેવળ ન બંધાઈ જાય ને તેથી છેદડા ગામની અંદર હમીર આપાનો પીર નો કહેવાય એ ધણીને યાદ કરવા છે પણ કાંઈક સાબિતી હોય તો યાદ કરાય ને એમ છેદડા ગામની અંદર દરબારની નાની દીકરી અને આપણને ભક્તિ ઠાકરના નામની જેને લાગી છે અને એવામાં દીકરી બાનું આયુષ્ય પૂરું થયું અને સર્વધામ ગયા અને આપણને નાથી નીકળવું અને જગતમાં તો સાચાની વાય ખોટું કરવા વાળા તો છે વાતમાલી વાત નીકળી શેનો ભગત શું કાર્ય કેમ કાર્ય અને ભગતથી કોઈથી ટકોર ન કરાય અને ભાઈ આપા આમીને ટકોર કરી કે શેના ભગત છો એ ઠાકર ને મારે જોવો છે ઠાકર કેવો છે તો કે ભાઈ સતના પારખ્યા ન હોય તો કે સત હોય તો પારખ્યા આપે ને તો કે એમ તો કે હા એ આપા આમીને આકાશની અંદર આમ નજર કરી અને એમ કહેવાય કે ઘોડા રૂપે જે ઠાકર એની આગળ આવ્યો અરજ કરી અને અરજ કરતા એમ કહેવાય કે જેમ મૂળદાસની હાટું ધણીએ ધક્કો ખાધો એમ આપા હમીરની હાટું એક ફેરી ધક્કો ખાની દરબારની દીકરીને સજીવન કરી હતી મારો બાપ હે જાય દરબારની દીકરીને છેદડા ગામની અંદર સજીવન કરી અને એમાં આપાએ વિચાર કર્યો કે હવે જગતની અંદર જીવાય ને આ તો બધું બહુ નો થવાનું થઈ ગયું એમ પણ ક્યારેક છેદડા ગામની અંદર સાહેબ જાજો 18 વરણ કહેવાની નથી 18 વરણ માનવાની છે મારો બાપ જેટલા તમે નથી માનતા ને એટલા તો ન્યાનો મુસલમાન મારે છે આપાને મારો બાપ હે પણ એનું સદ પડ્યું છે એનું ધર્મ પડ્યું છે એનું કાર્ય પડ્યું છે
અને આપણે તો હજી આપાના નામ ઉપર આમથી આમ ફાફા મારી છે. હે તમે હું હજી આપાના નામને ઓળખી નથી ક્યાં કે અમીર આપા એટલે કોણ? ને અમીર આપાના પીરની પીરાઈ જોઈ હોય તો ક્યારેક ખમઢિયાળા ગામની અંદર જાઓ, ક્યારેક આ કળેરાની અંદર બેહો, અને એથી પણ આનંદ લેવો હોય તો એક ફેરી અમીર આપાના પીરને જોવો હોય ને તો એક ફેરી ભંડાળિયા ગામની અંદર પધારજો મારો બાપ. હે ને એનો જીવ તો દાખલો જોયો તો આગો નથી, જો નારણ ભોપા હામો બેઠો. હે એક સમયની વાત, ભૂલથી ભૂલ પડી ગઈ ને એવું થઈ ગયું સાહેબ જે ભગવાન આપ્યું હતું એ બધું વયું ગયું, કાંઈ એની આગળ રહ્યું નહીં. પણ એ સમયની અંદર, ખરાબ સમયની અંદર એને એક જ વસ્તુ યાદ આવી, માં સાવન અને અમીર આપાનું નામ હો. આપા આગળ જવા એ સાયકલ માંગીને આપા એને ગાડી આપી કે આપા તારા દરવાજે આવું છે, તારું કાર્ય કરવું છે. પણ આપા તડકો તો જો, તડકો ન લાગે ને એટલે નારણભાઈ ને આપા ગાડી આપી. ના ધણીની દયા થઈ ગઈ, ધણીની કૃપા થઈ ગઈ, નારણભાઈને કોઈ વસ્તુની ખામી રહી નથી. જે વસ્તુ હતી આપા એને પૂરી કરી દીધી. પણ મેં તમને કીધું એમ કે એક વાર બે વાર જવાથી ભગવાન મળતો નથી, એની વાહે આપણે નિસવાઈ જવું પડે, એની વાહે હાવ મરી જવું પડે. ભગવાન એમને મળતો નથી ત્યારે